બીબી ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું અજય ઝુપેલવાલા। સમાચારમાં વાત કરીએ તો વરસાદ વચ્ચે યાકુતપુરામાં મકાનનો આગળનો ભાગ ધરાશાયી, તે બે વાહનો દબાયા, કોઈ જાનહાનિ નહીં। હવામાન વિભાગ દ્વારા સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહીને પગલે રાજ્યભરમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું। જિલ્લા કલેક્ટર દ્વારા સાવચેતીના ભાગરૂપે શાળાઓ બંધ રાખવાનો નિર્ણય પણ લેવામાં આવ્યો હતો, તેમજ નાગરિકોને કામ વગર ઘરની બહાર ન નીકળવા અપીલ કરવામાં આવી હતી। આ દરમિયાન વહેલી સવારથી જ વડોદરા શહેરમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો, જેના કારણે શહેરના કેટલાક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાની સ્થિતિ સર્જાઈ હતી। આજે સવારે અંદાજે 11 વાગ્યાના સુમારે યાકુતપુરા મેઇન રોડ પર ચુડીવાલા ગલીના નાકા પાસે આવેલ બશીરભાઈના મકાનનો આગળનો ભાગ અચાનક ધરાશાયી થયો। ઘટનાના સમયે મકાનની સામે જનતા લારીવાળાઓ દ્વારા શાકભાજીનો ધંધો કરવામાં આવતો હતો। મકાનનો ભાગ ધરાશાય થતા નીચે પાર્ક કરાયેલા બે વાહનો દબાઈ ગયા હતા। સદનસીબે આ સમગ્ર ઘટનામાં કોઈ પણ પ્રકારની જાનહાનિ કે ઈજા થઈ નથી। ઘટનાની જાણ થતા મકાન માલિક દ્વારા સૌપ્રથમ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવી હતી। પ્રાથમિક માહિતી મુજબ ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યા બાદ મકાનનો આગળનો ભાગ સંપૂર્ણપણે ધરાશાયી થયો હતો। બનાવની જાણ થતા પોલીસ પણ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી અને જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ભારે વરસાદને પગલે જૂના અને જર્જરિત મકાનોમાં રહેતા નાગરિકોને ખાસ સાવચેતી રહેવા તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી રહી છે। રિપોર્ટ અજીઝ ઝુપેલવાલા। ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે।